ગુજરાતમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે થોડાક દિવસ પહેલાં જે અન્ય કલાકારોને બોલાવવામાં આવ્યા પરંતુ તેમને બોલાવવામાં ન આવતા નારાજગી દર્શાવી હતી. તેમનું કહેવું છે કે આ મારી નારાજગી નથી પરંતુ અન્ય કલાકારોની પણ નારાજગી છે કે સરકાર જ્યારે કલાકારોનું સન્માન કરતી હોય પણ અન્ય કલાકારોને બાદ કરતી હોય તો તેમણે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા હતા અને તેના જ કારણે વિક્રમ ઠાકોરે આ નારાજગી બાદ સમગ્ર ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા હતા અને સરકારને અન્ય ગુજરાતી કલાકારોને બોલાવવા માટે આમંત્રણ આપવું પડ્યું હતું. જો કે આ વિધાનસભાની મુલાકાતમાં ગુજરાતી કલાકારોમાં વિક્રમ ઠાકોર પોતે જ ગેરહાજર રહ્યા હતા અને આને જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી. ત્યારે હવે આ મામલાના સંદર્ભમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ફરી એકવાર વિક્રમ ઠાકોરને વિધાનસભાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે હજી વિધાનસભા 2 દિવસ ચાલી રહી છે એટલે વિક્રમ ઠાકોરે મુલાકાત લેવી જોઈએ. જે રીતે વિક્રમ ઠાકોરની નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી છે તેઓ કહી રહ્યા છે કે તેઓ એક પ્રસંગમાં હોવાથી વિધાનસભાની મુલાકાત લેવા માટે નથી પહોંચ્યા, પરંતુ જે રીતે રાજ્ય સરકાર પણ તેમને મનામણાના પ્રયાસોમાં લાગી છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. પહેલાં આ મામલે શું કહી રહ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તે સાંભળી લો. આદરણીય શંકરભાઈ સાહેબે ક્રમશઃ જેટલા કલાકારો હોય એમને આ લોકશાહી સમા મંદિરની મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું. એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવી અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા. એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી. એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા. મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત. ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે. આપે સાંભળ્યા આ હતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ. તેમણે ફરી એકવાર વિધાનસભાની મુલાકાતમાં વિક્રમ ઠાકોર જે ગેરહાજર રહ્યા છે તેમને મનામણા કરવામાં આવી રહ્યા છે, તેમને વિધાનસભાની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે વિધાનસભા પૂર્ણ થયા બાદ ક્યારે વિક્રમ ઠાકોર મુલાકાત લેવા માટે જાય છે વિધાનસભાની તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.